ओम श्री गुरुभ्यो नमः हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः देवाय तस्मै नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अध्याय 7 श्लोक 9। पुण्यो गन्धः पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। ભગવાન સ્વયં આપણને પોતાનું સ્વરૂપ દર્શાવી રહ્યા છે. ભગવાને આપણને કહ્યું આ સર્વ મારા માંથી ઉત્પન્ન થયું છે, એટલે કે ઉપાદાન કારણ હું છું અને એટલા માટે જે પણ કંઈ ઉત્પન્ન થયું છે એ સર્વ હું સ્વયં છું. તો બાહ્ય જગતની ચર્ચા કર્યા પછી ભગવાન હવે આપણું જે આધ્યાત્મિક જગત જે છે એની ચર્ચા કરતા આપણને કહે છે તેજસ તેજસ્વીના વિભાવસૌ. ગઈકાલે આપણે જોયું કે આ અગ્નિમાં જે તેજ જે છે, જે પ્રકાશ છે, દીપ્તિ એ પ્રકાશ પણ કોણ છે? હું છું. એટલે કે અગ્નિનો પ્રકાશ, અગ્નિની જે ઉષ્ણતા જે છે એ કોણ છે? હું છું. એનો અર્થ શું થયો? આગળ શંકરાચાર્ય આપણે કહી ગયા કે પેલું વાક્ય યાદ રાખવાનું. આ કયા વાક્યનો વિસ્તાર છે? મય સૂત્રે મણિગણા ઇવ. જેવી રીતે સૂત્રમાં સર્વ મણિનો સમૂહ પરોવાયેલો છે, એમાં સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે. તો અહીંયા પણ એ અર્થ લેવાનો જો સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ પ્રકાશ સ્વરૂપે જે હું છું એમાં જ આ અગ્નિ પરોવાયેલો છે. હવે ભગવાન આધ્યાત્મિક જગતની ચર્ચા કરતા કે છે જીવનમ સર્વભૂતેષુ. આ જે જળ વસ્તુઓ છે, પંચમહાભૂત છે, એ સર્વ મારામાં પરોવાયા જ છે. જો અહીંયા ભગવાને 5 મહાભૂત દર્શાવ્યા. જો સમજો. પૃથ્વી કયું? આગળ પહેલા કહી દીધું રસોહમ અપ્સુ એટલે જળ કહી દીધું. શબ્દ ખે એટલે કે શબ્દ સ્વરૂપે આકાશમાં હું પરોવાયો છું. અને અહીંયા તેજસ વિભાવસો, આ તેજ હું છું. વિભાવસો એટલે કે અગ્નિમાં તેજ હું છું. એટલે બાકી શું જોઈ લેવાનું? સ્પર્શ સ્વરૂપે વાયુમાં હું પરોવાયો છું. પાંચે 5 મહાભૂતમાં જે ગુણ છે એ ગુણ સ્વરૂપે શું છે? એનો શું થયો? અગ્નિને અગ્નિ બનાવનાર હું છું, વાયુને વાયુ બનાવનાર હું છું. આમ
આ બાહ્ય જગતની ચર્ચા કર્યા પછી હવે ભગવાન આ આધ્યાત્મિક જગતની ચર્ચા કરતા આપણને પહેલું જ કહે છે કે આ જેટલા પણ ચેતન પ્રાણીઓ દેખાઈ રહ્યા છે, જો સમજો, સર્વભૂતેષુ, સર્વભૂતોમાં જે ચેતનતા દેખાઈ રહી છે એ બધે શું છે? જીવનમ. એને શું કહેવામાં આવે? જીવનમ. તો સમજો, આપણે જેને જીવન કહીએ ને, હું હંમેશા એટલે કહું એ ગુજરાતી અર્થ લેવાનો નહીં. જા સમજો, આપણે જીવન કોને કહીએ? આયુષ્યને આપણે જીવન કહીએ. જા સમજો, આપણું સંપૂર્ણ જે આયુષ્ય છે એને શું કહીએ? જીવન. પણ અહીંયા જીવન એટલે શું? જા સમજો, જીવ શબ્દ જે જીવ ધાતુ જે છે, જીવ ધાતુ નો અર્થ શું થાય? જીવ પ્રાણ ધારણે, જે પ્રાણ ધારણ કરનાર છે એને જીવ કહેવાય. આ શરીરમાં પ્રાણ જે ધારણ થઈ રહ્યો છે એને શું કહેવાય? જીવ. આગળ કહી ગઈ કે સ્થૂળ શરીર જે છે એ પંચમહાભૂતનું, સ્થૂળ પંચમહાભૂતનું આ શરીર બનેલું છે. આ ટેબલ કહીએ કે પુસ્તક કહીએ કે પુષ્પ કહીએ, એ પણ સ્થૂળ પંચમહાભૂતનું જ બનેલું છે. પણ આ જે શરીર સ્થૂળ પંચમહાભૂતનું બનેલું છે એમાં ચેતનતા દેખાઈ રહી છે. આ પુસ્તક જે છે કે ટેબલ જે છે કે પૃથ્વી છે એમાં આપણને ચેતનતા દેખાતી નથી. જો સમજો, તો કે એ ચેતનતા જે દેખાઈ રહી છે તેનો અર્થ એવો થયો કે આ શરીરમાં ચૈતન્ય છે અને અહીંયા ચૈતન્ય નથી. વિચાર, ભગવાન સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, ચિત્ત એટલે કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. અને ભગવાન કહે છે કે હું આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. તો ચૈતન્ય પણ કેવું છે? સર્વવ્યાપી છે. જો ચૈતન્ય સર્વવ્યાપી છે તો આ ટેબલમાં પણ ચૈતન્ય શું છે? છે જ. જો સમજો, ટેબલમાં પણ ચૈતન્ય છે, પૃથ્વી પર પણ. તો આ પહેલી વાર મેં સાંભળ્યું ને, એટલે આપણા મનમાં થવું જોઈએ કે આ પથ્થર આપણે એમ જેમ કહીએ છીએ એ પથ્થર પણ શું છે? ચૈતન્ય સ્વરૂપ જ છે. માતાજી આ ચૈતન્ય સ્વરૂપ જો વિચાર, સર્વવ્યાપી જો છે તો પછી આ પથ્થર પણ શું છે? ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. જો આ સમજ, એટલે ગઈ વખતે મેં કહ્યું કે દરેક વસ્તુ પ્રત્યે આપણા મનમાં સન્માન હોવું જોઈએ, કારણ કે દરેક વસ્તુ શું છે? ઈશ્વર માત્ર છે. કોઈના પણ પ્રત્યે ક્યારેય કોઈ દુર્ભાવ નહીં. જો વેદાંત ભણી રહ્યા છે, પરમાત્માને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને પરમાત્મા સ્વયં જયારે આપણને કહે છે કે આ સર્વ કોઈ વસ્તુ મારાથી ભિન્ન નથી, કોઈ મારાથી અન્ય છે જ નહીં, તો દરેક વસ્તુ પ્રત્યે પરમાત્મા સ્વરૂપનું શું હોવું જોઈએ? સન્માન, આદર હોવો જોઈએ આપણે. દરેક વસ્તુ. પછી જો આપણી બુદ્ધિ એક તો એવી છે, આપણે બે વસ્તુ વધારે ખબર પડે એટલે બીજાને આપણે શું માનવા મળે? માતાજી આપને નક્કામાં જડ શું છે? કોઈના પ્રત્યે કોઈ પ્રકારનો અભિપ્રાય નહીં. કેમ? ઈશાવાસે ઇદગમ સર્વમ, આ બધી વસ્તુ શું છે? ઈશ્વર માત્ર છે. એટલે પેલા મીરાબાઈ પણ શું કહે છે? અને મીરાબાઈ ટુકડા, સંત ટુકડા શું કહે? અંદર રામ, બાહર રામ, જહા દેખું તહા રામ હિ રામ. જો બધું રામ જ, જાગત રામ, સોવત રામ. જો વિચાર, રામ જ છે સર્વત્ર. એ પરમાત્મા માત્ર જ છે. કોઈ વસ્તુ પ્રત્યે કોઈ અનાદરનો ભાવ, જો આ વિચાર, વાણીમાં અનાદર ત્યારે જ આવે કે આપણા મનમાં અનાદરનો ભાવ હોય. આ સમજો, મનમાં જે હોય ને એ જ વાણી પર આવે. તમે જો મનમાં અનાદરનો ભાવ રાખ્યો હોય, દુર્ભાવ રાખ્યો હોય, તો ક્યારેક ને ક્યારેક એ વાણીમાં શું થવાનું? પ્રગટ થવાનું જ છે. હું એટલા માટે કહું કે આપણે મનમાં જ કોઈના પ્રત્યે પણ શું હોય? કોઈ અભિપ્રાય નહીં. પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ કે નોન જજમેન્ટલ. જો વિચાર, કોઈના વિશે પણ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બાંધવાની જરૂર જ નથી. આપણે ગુજરાતી કહીએ ને, ભગવાને આપણને કોઈના વિશે પણ કઈ કહેવા માટે ઠેકો આપેલો નથી. આ સમજ, કોઈ નહીં. આપણે તો બસમાં બેસીને બાજુમાં કોઈ આવીને બેસી જાય એટલે તરત જ એની માપી જ લઈએ. જો તમે ઉપરથી નીચે શું કરીએ એમ, અને એની સાથે જરાય વાત થઈ નહીં હોય તો ઘરે આવીને પછી શું કરીએ? મારી બાજુમાં પેલો આવ્યો હતો ને, એવો હતો, પણ તને કોણે પૂછ્યું કોણ હતો ને કેવો હતો? બધું આપણે શું કરીએ છીએ? મનમાં ભરીને જ ચાલીએ છીએ. આ સમજો, આ ભગવાન આપણને બહુ સુંદર દર્શાવે. જીવનમ સર્વભૂતે, આ સર્વભૂતોમાં જે જીવન જે છે, ચેતનતા જે આપણને દેખાઈ રહી છે, એ ચેતનતા પણ કોને કારણે છે? એટલે શંકરાચાર્ય બહુ સરસ કે યેન જીવંતી સર્વાણી ભૂતાની તજ્જીવનમ.
જેને કારણે સર્વભૂતોમાં જે ચેતનતા દેખાઈ રહી છે, જીવંતતા દેખાઈ રહી છે, એ જીવંતતા પણ કોણ છે? એ પરમાત્મા સ્વયં છે. કીડીનું જીવન હોય કે હાથીનું જીવન હોય, એ જીવન કોણ છે? પરમાત્મા છે. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા કે દરેક પ્રાણી પ્રત્યે આપણા મનમાં એક આદર હોવો જોઈએ. કીડીના સ્થાને યોગ્ય જ છે. વૈકલ કીધું સ્થાને ઋષિકેશ, આ બધું શું છે? યોગ્ય જ છે. એક વાર જો આ સ્થાને શબ્દ મગજમાં ગોઠવાઈ જાય તો પછી આ જગતમાં કોઈના પ્રત્યે કોઈ ફરિયાદનો પ્રશ્ન જ નથી. હા, કોઈ ખોટું કરી રહ્યું છે એને માટે આપણે કંઈક કરવાની જરૂર છે, પણ એના વિશે અભિપ્રાય બાંધવાની જરૂર નથી. હું હંમેશા મારા જીવનનો એક અનુભવ બધાને જ કહું. આ બારડોલી પ્રવચન કરવા જાઉં તો એમને કલાબેન એ 1952 હોસ્પિટલ બાંધેલી, આ વિચારતી. અત્યારે એમની દીકરી અને કેટલાય લોકોને અત્યારે અમી પાસે જે બધા ડોક્ટર ઉર્વી પાસે બધા જે ડિલિવરી કરાવવા આવે ને, એ બધા એમ કે બેન મારો જન્મ અહીંયા જ થયેલો. એટલે પેલી ત્રીજી પેઢી થાય. પેલા બેન આવેલા, એને જે દીકરીનો જન્મ થયો, એની દીકરી એના બાળકના જન્મ માટે ક્યાં આવે છે? અહીંયા હોસ્પિટલમાં. જો વિચાર. પણ એ લોકોની બાજુમાં પેલી ખાલી જમીન હતી, એમાં પેલા બિલ્ડરે મકાન બાંધી દીધું, એપાર્ટમેન્ટ બનાવ્યું નીચે. આ બધે અત્યારે તો એવું જ થઈ ગયું, નીચે શોપિંગ સેન્ટર બનાવવાનું, ઉપર શું કરવાનું? એપાર્ટમેન્ટ બનાવવાનું. પેલા એ જે બાંધકામ જે કર્યું ને, એમાં એને ઉસ્તાદી કરી દીધી. આ બધે જ ચાલે. નગરપાલિકા વાળા થોડા પૈસા આપે ને બધું પાસ થઈ જાય. એટલે તમારે મકાન જે તમે બનાવો, એ તમારી મકાનની જે દિવાલ છે, સરહદી દિવાલ છે, એનાથી 10 ફૂટે તમારે બાંધવાનું હોય. અને 5 ફૂટની તમને બાલ્કની આપવામાં આવે ઉપર. આ માણસે શું કર્યું? 10 ફૂટને બદલે ખાલી 6 ફૂટ છોડ્યું, અને પછી બધાને બાલ્કની આપી. એટલે બધાની બાલ્કની ક્યાં આવી ગઈ? એટલે જયારે બાંધકામ શરૂ થયું ને, એટલે પેલી લડાઈ શરૂ કરી નગરપાલિકામાં, ને આ ફરિયાદ કરીને પેલાને ફરિયાદ કરી, પણ કઈ ચાલે નહીં. એટલું જ નહીં, પછી પેલા નાના નાના એપાર્ટમેન્ટ બનાવે ને, ફ્લેટ પેલા 1 રૂમ રસોડાના બનાવે ને, એ પેલા સામાન્ય માણસો આવતા હોય. એટલે એટલી ગંદકી, એટલે જે 6 ફૂટનો જે વચ્ચેનો પટ્ટો છે ને, એટલી ગંદકી ત્યાં હોય. અને આપણે આ નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે ને સ્વચ્છતા અભિયાન, ખરેખર આપણને જરૂર છે. આપણે બારીમાંથી બધું જ શું કરતા હોઈએ? બહાર જ ફેંકવાની આદત આપે. એટલે હું તો ત્યાં 22 વર્ષથી, અહીંયા જેમ 22 વર્ષથી આવું, ત્યાં 22 વર્ષથી જાઉં. એટલે હંમેશા આ પેલી ફરિયાદ કે આ ભાઈ કેવો છે. પછી ખબર પડી કે એ તો અમેરિકા વાળા છે ને, એને કોઈને પૈસા આપીને શું કર્યું? આ બાંધકામ કરાવ્યું, કમાણી કરી. અને એ ભાઈ પણ અમેરિકાથી આવે, એની સાથે વાતો કરી તો કઈ નહીં, એટલું તોછડાઈથી વાતો કરે. જો એટલે આપણા મનમાં શું અભિપ્રાય થાય કે આ ભાઈ છે કેવા છે? આમ નકામો માણસ છે. જો કારણ કે અમીને નીચે હોસ્પિટલ છે, એટલે હોસ્પિટલની બાજુમાં ગંદકી હોય, એટલે પછી બધું કોના પર આવે? પછી હું અમેરિકા ગઈ. જો અમેરિકા ગઈ, કોકના ઘરે ગઈ, એટલે એમણે પોતાની મોટેલ બનાવેલી મોટી. એટલે મને ખબર એમની પરિસ્થિતિ કઈ. એટલે મને કે નાના પેલા એક ભાઈ છે, એટલા સારા છે કે એમણે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર મને કહ્યું કે કઈ નહીં, તમે હોટલ બનાવો, આમાં 60% મારું, 40% તમારા, તમે ચિંતા નહીં કરો. જો વિચાર, 60% પેલા ઇન્વેસ્ટ કર્યા એમણે. અમેરિકામાં મોટેલ બનાવીને એટલે અબજોની જ વાત આપણે વિચારીએ. ખાલી મિત્રતાના ભાવથી એને શું કર્યું? 60% પૈસા એને આપી દીધા, મોટેલ બનાવી દીધી, કીધું તું કામ કરજે, એટલે તું વર્કિંગ પાર્ટનર. જો વર્કિંગ પાર્ટનર નો અર્થ શું થાય? વિશેષ નફો મળે. એટલે મને કે નાના એટલા સ્વભાવના સારા છે, એનું આખું પરિવાર એટલો સારો, અને છોકરાઓ એટલા સારા, અને એ નીકળ્યું કોણ? આ જ ભાઈ. જો આ સમજ. તો શું આપણે અભિપ્રાય બાંધવાનો? જરૂર જ નથી. એક દ્રષ્ટિએ આપણે એને ખરાબ કહીએ, બીજી દ્રષ્ટિએ કોણ છે? કોને તમે ખરાબ? કોને? આ દ્રષ્ટિ છે, આ સમજો. એટલે સ્વામીજી બહુ સરસ કે બધા લોકો સારા છે જ્યાં સુધી આપણે એની પાસે 10,000 રૂપિયા માગીએ નહીં. જા સમજ. સ્વામીજી કે જેવા પેલો આપણે એની પાસે 10,000 રૂપિયા માગીએ ને ના પાડે ને, એટલે શું થઈ જાય? સ્વામીજી હંમેશા કે જ્યાં સુધી આપણે એની પાસે 10,000 નહીં માગીએ ત્યાં સુધી એ સારો છે. જ્યાં સમજ. ના પાડી દીધી એટલે આપણા મનમાં શું આવે?
મને એટલી જરૂર હતી, પણ હોસ્પિટલમાં દાખલ થાય ને એવી ફટ દઈ ના પાડી દીધી, એટલું ખરાબ લાગ્યું પૂજા. પછી મગજ શું કરે? ચક્રાવે ચડ. એ ભગવાન શું કહે છે? જીવનમ સર્વભૂતેષુ, સર્વભૂતોમાં જે જીવન છે, જેને કારણે સર્વભૂતો જીવંત છે, જેને કારણે આ ચેતનતાનો અનુભવ થઈ રહ્યો છે, એ ચેતનતા કોણ છે? હું છું. સર્વની જે ચેતનતા છે એના પર દ્રષ્ટિ રાખીએ, ઉપાધિ પર આપણે દ્રષ્ટિ રાખીએ ને. ઉપાધિની મર્યાદા તો બધાને જ છે, આ સમજો. કોઈ પણ વ્યક્તિને તમે જુઓ, ઉપાધિની મર્યાદા તો રહેવાની જ છે. અને જેને તમને 10,000 આપવા ના પાડી એની પાછળ કંઈક કારણ હોય. એવું નથી કે તમારો અનાદર કરે છે, એ તમારા દુઃખને નથી સમજતો એવું નથી, પણ એની પણ પોતાની મર્યાદા હોય. અને એટલે ભગવાન શું કહે છે? જીવનમ સર્વભૂતેષુ, આ સર્વભૂતોમાં જીવન સ્વરૂપે યેન જીવંતિ સર્વાણી ભૂતાની તજ્જીવનમ. એટલું જ નહીં, આ ફક્ત મનુષ્ય જીવન આપણને મળ્યું છે એમ નહીં. ભગવાન શું કહે છે? તપશ્ચાસ્મિ તપસ્વિના, તપસ્વીઓમાં તપ સ્વરૂપે હું જ પરોવાયેલો છું. જો આ વિચાર, કોઈ અભિમાન કરવાની જરૂર નથી. આ તપશ્ચર્યા પણ કોણ છે? ભગવાન સ્વયં છે. તપતિ તપસી મયી તપસ્વિનઃ પ્રોતાઃ. આ તપસ્વીઓમાં તપસ સ્વરૂપે શું છે? હું જ પરોવાયેલો છું. કોઈ જગ્યાએ ભગવાન હાથ મૂકવા દેતા નથી. કેમ? એ કોઈ વસ્તુ આપણી છે જ નહીં, છે જ નહીં. આ સમજો. એટલે કહું, જ્યાં સુધી મારું કહીને બેઠા છો ને ત્યાં સુધી દુઃખી થવાના જ છો. કઈ વસ્તુ તમારી નથી. બધું ભગવાને આપણને આપ્યું છે, એને વાપરવાનું છે અને ભગવાનનું નામ લેતા રહેવાનું. અને એટલે ભગવાન કહે છે આ તપસ્વીઓનું તપ પણ હું જ છું. એટલું જ નહીં અર્જુન, આ બધું બાજુએ મૂક. બીજમ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતન. ત્યાં બહુ સુંદર છે. ભગવાનમાંથી આ જગત ઉત્પન્ન થયું, જ્યાં સમજ્યો બરાબર. પણ એક વાર જગત ઉત્પન્ન થયું પછી જગત સ્વયં શું થઈ રહ્યું છે? વૃદ્ધિ પામે છે. જ્યાં સમજ, એક વાર એ બન્યું પછી ભગવાનને ત્યાં કઈ કરવાનું નથી. આપોઆપ શું થાય? વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ. તો આ જગતને જયારે આપણે જોઈએ છે ત્યારે આપણને અનેક કારણો જોવા મળે છે. બીજ એ શું છે? કારણ છે. એટલે આ જગતમાં ઉત્પત્તિ માટેના અનેક કારણો આપણને દેખાઈ રહ્યા છે. અને એટલે આપણા મનમાં પ્રશ્ન શું આવે? ના, આ બીજમાંથી આ વૃક્ષ તો ઉત્પન્ન થયું, એમાં ભગવાન ક્યાં આવ્યો? આ બાળક માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થયું, એમાં ભગવાન ક્યાં ઉત્પન્ન કરવા? કોઈ જોયું બાળક બનાવતા ભગવાનને? આપણે છે ને આ બધું શાસ્ત્ર સાંભળીએ ને વર્ષોથી સાંભળીએ એટલે બધું હા હા કરીએ, પણ આવા બધા પ્રશ્નો ઉઠે. આ સમજવાનું. માના ગર્ભમાં જે બાળક ઉત્પન્ન થયું એ ભગવાને બનાવ્યું. આપણે જોઈએ છે? નથી જોતા. સહજ રીતે સૂર્યમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ, કોઈ જોઈ? તો એમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યો? આ જગત તો શું છે? એની રીતે ઉત્પન્ન થઈ જ રહ્યું છે. આ જગત એની રીતે ચાલી જ રહ્યું છે. એમાં ભગવાનની કઈ જરૂર જ નથી. બધા જ કારણો છે અને કારણમાંથી શું થાય છે? કાર્યની ઉત્પત્તિ થાય જ છે. વૈજ્ઞાનિકો એ જ કહે છે ને કે આમાં પેલો ભગવાનને તમારે વચ્ચે લાવવાની જરૂર જ નથી. આ તો બધું શું છે? આપોઆપ થઈ રહ્યું છે. અણુ અને પરમાણુ. જો આપણે ત્યાં વૈજ્ઞાનિકો થઈ ગયા, વૈશેષિક. શું કહે છે? આ તો પહેલા પેલું અણુ બન્યો, એ અણુ છે અને બે અણુ ભેગા થયા એટલે દ્વિણુક થઈ ગયો, એમાં પેલો ત્રીજો જોડે ત્રિણુક થઈ ગયો. અને અણુ અને પરમાણુ માંથી શું થયું? આ બે અણુ પરમાણુ ભેગા થયા, એમાંથી પાણી બન્યું. પેલું એક પરમાણુ ભેગું થયું, એમાંથી ફેટ બન્યું. એટલે બધું તો શું છે? અણુ અને પરમાણુ માંથી ઉત્પન્ન થયું. તો આ જગતનું કારણ કોણ છે? અણુ પરમાણુ છે. એમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યો? વૈશેષિકો ઈશ્વરને માનતા જ નથી. સમજ, એ લોકો તો એમ જ કે છે કે આ બધી વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ? અણુ પરમાણુ માંથી ઉત્પન્ન થયું. પણ સાંખ્યવાદી કે છે નહીં, આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું? આ તો પ્રધાનમાંથી, આ પ્રકૃતિ છે, આ બધું કરી રહી છે. આપણે બધા આસ્તિક છીએ ને એટલે આપણે જે કે ને આપણે હા હા કરી દઈએ.
ખરી બુદ્ધિની કસોટી ત્યારે જ થાય આપણી સામે કોઈ પેલો નાસ્તિક આવીને ઉભો રહે. આ સમય આપણું જ્ઞાન કેટલું દ્રઢ છે ને એ ત્યારે જ નક્કી થાય તો કોઈક નાસ્તિક આવીને આપણને 2-4 પ્રશ્ન પૂછી જાય અને પછી આપણને જવાબ આપતા નહીં આવડે ને એનો અર્થ શું થયો? એ પ્રશ્ન આપણા માટે પણ છે જ. જે પ્રશ્નનો ઉત્તર તમને આપતા નથી આવડતો એ પ્રશ્ન તમારા માટે પણ શું છે? પ્રશ્ન જ છે. એટલે સ્વામીજી અમને બહુ સરસ કહેતા વેદાંત ભણીએ તો ખરા અને મને સાથે બેસીને વેદાંત ભણતા બધું હા જ લાગે આપણને. પણ બહારથી કોઈ પેલો નાસ્તિક આવીને 2-4 પ્રશ્ન પૂછી જાય પછી શું થઈ જાય? આપણા જ્ઞાનની કસોટી થઈ જાય. એને કેમ જવાબ આપવો શું કેવું ખબર જ નહીં પડે કારણ કે પેલો એટલો તાર્કિક હોય. આ બધા તાર્કિક કહેવાય છે શાસ્ત્રની ભાષામાં. શું કહેવાય? લોજિશિયન્સ. આ બધા તાર્કિક હોય. એ એવા તર્ક રજૂ કરે ને કે તમારું શું ઉત્તર આપો ખબર જ નહીં પડે. એમ આપણા મનમાં એ પ્રશ્ન થઈ શકે કે આ બધી વસ્તુ ઉત્પન્ન ક્યાંથી થઈ? મને તો કઈ ભગવાન અહીંયા દેખાતો નથી કે આ ભગવાને ઉત્પન્ન કર્યું એવું મને લાગતું નથી. આ તો બધું શું થઈ રહ્યું છે? આપોઆપ થઈ જ રહ્યું છે. અને એટલા માટે જ ભગવાન કહે છે બીજમ સર્વભૂતાનામ વિદ્ધિ મામ પર સનાતન. આ સનાતન બીજ જે છે એ અર્જુન કોણ છે? હું છું. સર્વભૂતાનામ બીજમ પ્રરોહ કારણમ. બીજ કોને કહેવામાં આવે? જેમાંથી પેલો અંકુર ફૂટે. પ્રરોહક થવું એટલે શું છે? પેલો અંકુર જેમાંથી ફૂટે ને બીજ કહેવામાં. પછી અંકુર છોડ બને અને છોડમાંથી પછી વૃક્ષ બને. ભગવાન કે છે આ સર્વભૂતોનું જે બીજ છે, જે સનાતન કારણ છે, કોણ છે? હું છું. એટલે શું કહેવાય? મૂળ કારણ. મૂળ કારણ જે છે ભગવાન છે. અને એકવાર એમાંથી ઉત્પન્ન થયું પછી એ શું થતું રહે છે? પોતાની રીતે જે વૃદ્ધિ પામતું રહે છે. આ કોમ્પ્યુટર જેવું. આ કોમ્પ્યુટરમાં પેલી ચિપ્સ બનાવે ને એ લોકો, એક વાર પેલો પ્રોગ્રામ એને કરી દીધો પછી એને કોઈની જરૂર નહીં પડે. એ પોતે જ શું કરતું રહે? જે પ્રકારે તમે એને પ્રોગ્રામ મૂકેલો હોય એ પ્રકારે એ કામ કરતું જ રહે. એટલે જયારે પેલું કોમ્પ્યુટર કામ કરતું હોય એટલે આપણને શું થાય? આમાં કોઈની મને શું જરૂર છે? એટલે કોમ્પ્યુટર કામ કરે છે. કોમ્પ્યુટરને પેલું મૂળ તમારી જે હાર્ડ ડિસ્ક છે બનાવનાર તો કોઈ હોવું જોઈએ. આજકાલ ત્યાં બધા કોમ્પ્યુટરો છે ને એકદમ સેલ્ફ હોય. સેલ્ફ એટલે શું છે? ધારો કે પણ એમાં કઈ તકલીફ થઈ તો કોમ્પ્યુટરમાં એવો પ્રોગ્રામ બનાવેલો જ હોય, એ પોતે જ શું કરી દે? રિપેર કરી દે. જોશો એટલે કોમ્પ્યુટરને જયારે ચાલતા જોઈએ ત્યારે પેલો એ કોમ્પ્યુટર બનાવનારો જે વૈજ્ઞાનિક જે છે એને આપણે શું કરીએ? કોના જેવું ખબર? પેલા મમ્મી પપ્પા બંને નોકરી કરતા હોય, બંને નોકરી કરે. પેલું બાળક બપોરે ઘરે આવે એટલે મમ્મી નોકરી પર જતા પહેલા શું કરે? એને ખબર છે કે બાળક ઘરે આવવાનું જ છે બપોરે. એટલે પછી પેલું સેન્ડવીચ છે અને દૂધ છે બધું બનાવીને ફ્રીજમાં મૂકી જાય. એટલે પેલાને એમ કે પેલો રોજ આવે ને એટલે એનું ફ્રીજમાં પેલું તૈયાર જ હોય. એટલે આવે એટલે કપડા બદલે પેલું તૈયાર ખાઈને પછી શું કરે? રમવા જતો રહે. પણ પછી એને કોઈ દિવસ મમ્મીને જોઈ તો સ્કૂલે જતો રહ્યો. મમ્મી મૂકે છે એને ખબર જ નથી કારણ કે એ તો સ્કૂલે ગયો. એટલે એકાદ દિવસ જો મમ્મી એમ કે ને કે દીકરા આજે ના મમ્મી કઈ નહીં, ફ્રીજમાં હોય જ છે ને હું ખાઈ લઈશ. આ ફ્રીજમાં હોય જ છે પણ હોય જ છે કાથી થયું? ના ના મમ્મી ફ્રીજમાં સેન્ડવીચ છે ને હું ખાઈ જ લઈશ. તો ફ્રીજમાં સેન્ડવીચ મૂકનાર કોણ છે? માં છે. જો વિચાર એમ ભગવાન કે છે ભલે આ જગત પોતાની રીતે શું કરે છે? વૃદ્ધિ પામતું રહે છે, પણ મૂળ જે સનાતન બીજ જે છે એ મૂળ સનાતન બીજ હું છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે અને આ સનાતન છે એનો અર્થ શું થયો? જયારે સૃષ્ટિ છે ત્યારે પણ એ બીજ સ્વરૂપે પરમાત્મા છે. જયારે અવ્યક્ત અવસ્થા સૃષ્ટિની છે, પ્રલય અવસ્થા છે, ત્યારે પણ એ શું છે? બીજ સ્વરૂપે પરમાત્મા ત્યાં છે જ. બીજ સ્વરૂપે પરમાત્મા છે. અને આ જગત જે ચાલી રહ્યું છે, વૃદ્ધિ પામી રહ્યું છે, એની પાછળ પણ કારણ તો કોણ છે? મૂળ કારણ તો ઈશ્વર છે. જો વિચાર આ કોમ્પ્યુટર પણ જે બનાવે ને એટલે લોકોને આજકાલ એવું થયું કે આ પણ તમને લોકોને ખબર જ નથી આ કોમ્પ્યુટરનો જગત જે છે. એ લોકો એવા કોમ્પ્યુટરો બનાવે છે ને આપણને તો આશ્ચર્ય થાય. હમણાં જાપાનમાં એ લોકો ગઈ વખતે મેં તમને કીધું કે જાપાનમાં એ લોકો રોબોટ બનાવ્યા. એ રોબોટને એવા પ્રોગ્રામ કરેલા છે
કે જેને આ મોટી મોટી જે ઓફિસો હોય, હોસ્પિટલ હોય, આ નગરપાલિકા છે, એને માટે સ્પેશિયલ એ લોકો રોબોટ બનાવે. કેમ? કે આવડી મોટી હોસ્પિટલ, આપણે ત્યાં તો બધી હોસ્પિટલો નાની છે, ત્યાંની હોસ્પિટલ જો 10-10 માળની હોસ્પિટલ હોય, આજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો હોય, હવે ડોક્ટર હાઉસ જેવડી, ડોક્ટર હાઉસ કરતા 100 ગણી મોટી હોસ્પિટલ હોય. હવે એમાં આપણે જઈએ, ધારો કે પેલો દર્દી ગયો, પણ ક્યાં જવું, કયા માળે જવું ને કયા ડોક્ટરને મળું, શું ખબર પડે એને? એટલે પેલા રોબોટ એવા બનાવેલા છે કે રોબોટને બધી સ્વિચ તમારે આમ હાથ કરો ને રોબોટ તમારી પાસે આવીને ઉભો રહે, તમારે એને સ્વિચ દબાવવાની અને તમારે કયું ડિપાર્ટમેન્ટમાં અથવા શું માંદગી છે ને એમ લખવાનું. ધારો કે એક્સિડન્ટ થયો છે ને તમે એને એમ લખો કે ભાઈ એક્સિડન્ટ થયો, એટલે રોબોટ તમને એ એક્સિડન્ટ માટે કયા ડોક્ટર પાસે જવું ને એ તમને ત્યાં લઈ જાય, જો આ સમજો, દોરી જાય, એ ડિપાર્ટમેન્ટમાં બાણામ પહોંચાડી દે તમને, પછી પાછો જતો રહે. ધારો કે તમે કોઈ દર્દીને મળવા ગયા, પેલો રૂમ કઈ જગ્યાએ ક્યાં આવ્યો તમને ખબર જ નથી, ખાલી રૂમ નંબર ખબર છે, તો એને શું કરે, તમારે ખાલી એટલું જ કહેવાનું, આ દર્દીનું નામ છે ને આ રૂમ નંબર છે, એ પેલો રૂમના બારણા સુધી તમને લઈ જાય. જાત જાતના કોમ્પ્યુટર, આપણે તો કલ્પનાની બહારની વસ્તુ છે. અને આપણે જે કોમ્પ્યુટરો વાપરીએ ને એ તો બધા નાના કોમ્પ્યુટર કહેવાય, પણ એ લોકોની પાસે જે મોટા મોટા કોમ્પ્યુટરો, પણ આ બધા કોમ્પ્યુટર છે, પણ એ કોમ્પ્યુટર બનાવનાર મનુષ્ય બુદ્ધિ છે. જ્યાં સમજ, પણ મનુષ્ય બુદ્ધિ પણ કોણે બનાવી? એટલે ભગવાન શું કે છે, બુદ્ધિર્બુદ્ધિમત્તામસ્મિ. આ કોમ્પ્યુટર બનાવવા માટેની બુદ્ધિ પણ કોણ છે? હું છું અર્જુન. વિચાર, આ કોમ્પ્યુટર છે, આ મગજ જે ભગવાને બનાવ્યું, આ બુદ્ધિ જે ભગવાને આપી ને, આશ્ચર્યકારક. અત્યારે વૈજ્ઞાનિકો ફાંફા મારી રહ્યા છે. જો આ એક વસ્તુ માને, આ તમે મોબાઈલ પણ વાપરો ને, લાંબો વખત પણ મોબાઈલ વાપરો તો મોબાઈલ શું થઈ જાય? ગરમ થઈ જાય. જો આ સમય એ જ રીતે કોમ્પ્યુટર પણ જો લાંબો વખત તમે વાપરો તો કોમ્પ્યુટર પણ શું થઈ જાય? ગરમ થઈ જાય. જો આ વિચાર, કે પ્રોસેસ કરતું હોય, એ પ્રોસેસ કરે એટલે શું થાય? ગરમી ઉત્પન્ન થાય. અને એટલા માટે દરેક કોમ્પ્યુટરમાં નીચે નાનો મસ્તો પંખો હોય. એ પંખો પેલા ચીપની પાસે હોય, હાર્ડ ડિસ્ક પાસે હોય, એટલે હાર્ડ ડિસ્કને શું કરે? ઠંડી રાખે. જો આજે જ એક બહુ સરસ મેસેજ આવ્યો કે આ મોબાઈલ તમે વાપરો ને, એમાં પણ બેટરી છે. બહુ સરસ સમાચાર કે કોઈ પણ દિવસ આ મોબાઈલને પેલા ટાઈટ આ જીન્સમાં જે દબાવીને રાખે ને, એ દબાવીને નહીં રાખવાનો. એને જો તમે એને દબાવીને રાખો ને અને એ તમારા શરીરની પાસે હોય, કારણ કે આ બેટરી જે છે એ સારામાં સારી ત્યારે જ કામ કરે કે 35 ડિગ્રી કે એનાથી નીચે એનું ટેમ્પરેચર હોય. પણ જો એ તમારા શરીરની પાસે છે અને જીન્સમાં તમે દબાવીને રાખો તો એનું ટેમ્પરેચર 37 થી 40 જેવું થઈ જાય. એટલે તમારી બેટરીની લાઈફ જે છે ને એ ઓછી થવા માંડે. એટલે આ બધાની શું છે? એક મર્યાદા છે. એ તપી જાય. એમ કોમ્પ્યુટર પણ તપી જાય. એટલે પેલા વૈજ્ઞાનિકો વિચાર કરે કે કોમ્પ્યુટર જે છે એની પ્રોસેસ એને કહેવાય, રેમ કહેલો, 8 GB રેમ. એ પ્રોસેસ જે કરે 8 GB છે, 100 GB છે, 500 GB છે, પણ કે આટલા જીબી નું કામ કરતા એ તપી જાય. સમજ. એટલે વૈજ્ઞાનિકો વિચાર કરે છે કે એક મનુષ્યનું જે મગજ જે છે એમાં જે માહિતી છે, એવું કહેવાય છે કે આપણા મગજમાં 500 માણસની ઓળખાણ હોય છે. મેક્સિમમ ઓળખાણ આપણે કેટલી રાખી શકીએ મગજમાં? 500 માણસની. જાત એ 500 માણસની ઓળખાણ એટલે શું છે? એનું મુખ આપણને યાદ છે, એના વાળ એને યાદ છે, એનો સ્વભાવ યાદ છે, એનું નામ યાદ છે, એનું ગામ યાદ છે, આ બધું યાદ છે. ચાલ, તો એક વ્યક્તિની જે માહિતી આપણા મગજમાં છે 500, મેક્સિમમ 500 માણસ. અને જે ખરેખર બુદ્ધિશાળીઓ છે ને એ 1000 સુધી યાદ રાખે છે. આ સ્વામીજી હતા ને, કોઈ પણ વ્યક્તિને મળે ને એ 15 વર્ષે સ્વામીજી પાસે જાય તો નામ સહિત એને ઓળખે, એટલી એમની બુદ્ધિ હતી. એટલે આ બધા કેવા છે? વિશેષ હોય બુદ્ધિ.
એટલે વૈજ્ઞાનિકો વિચાર કરે છે. આ તો ખાલી માણસની વાત કરી, પાછી બાકીનું બધું ઘણું બધું આપણને શું છે બુદ્ધિમાં, એને સ્ટોરિંગ કહેવાય, સ્ટોર કરેલું, આ બધું એકત્રિત કરેલું. તો કે આટલી બધી માહિતી જો મગજમાં ભેગી થતી હોય અને આ બધી માહિતી માટે મગજ કામ સતત કરી રહ્યું છે, તો એ લોકોએ ગણતરી કરી 1 અબજ મેગાબાઇટ આ મેમરી છે આની ડાળી છે. એટલે એ લોકો વિચારે છે કે આટલી બધી મેમરી છે ને આટલું બધું મગજ કામ કરી રહ્યું છે, પણ આ મગજ તપી જતું નથી. આટલી બધી માહિતી સ્ટોર કર્યા પછી પણ શું છે, એ ગરમ થતું નથી. કેમ? કારણ કે ભગવાને શું કર્યું છે, એની આજુબાજુ પેલું પાણી રાખેલું છે. જો મગજ ખોપડી અને મગજની વચ્ચે શું છે, પેલું પાણી છે. મગજ અદ્ધર તરી રહ્યું છે તમારી ખોપડીમાં, અને એની આજુબાજુ પાણી છે, અને સતત ત્યાં શું થાય છે, પેલું લોહી વહેતું રહે છે, અને એ લોહી શું કરતું રહે છે, પેલી ગરમી ચૂસી લે. એટલે વૈજ્ઞાનિકો વિચાર કરે, પણ કોમ્પ્યુટર ને પાણીને દુશ્મની પાછી. એ લોકો વિચારે કે આટલા મેગાબાઇટ નું પ્રોસેસિંગ અહીંયા થતું હોય છતાં એ તપી જતું. જો વિચાર, આ તો હું મગજની વાત કરું, એના પછી તો બુદ્ધિની વાત આવે. મગજમાં જે સાધન આપણને સૂક્ષ્મ શરીર, જે આ મગજ તો સ્થૂળ છે, એમાં જે કામ કરે છે એ શું છે, આપણું મન છે, આપણી બુદ્ધિ છે. ભગવાન કે છે એ બુદ્ધિ કોણ છે? હું છું. શંકરાચાર્ય કે છે અહીંયા બુદ્ધિ એટલે શું છે? વિવેક, શક્તિમતા. આ વિવેક કરવાની જે આપણી શક્તિ છે, સમજવાની આપણી જે શક્તિ છે, આ બુદ્ધિ એમ જયારે કહીએ ને, એના અનેક વિભાગો છે. બુદ્ધિ એટલે આપણે વિચાર કરવાની જે શક્તિ જે છે, એના અનેક વિભાગો છે. વિવેક કહેવામાં આવે, પ્રજ્ઞા કહેવામાં આવે, મેધા કહેવામાં આવે, અનેક છે. પ્રજ્ઞા એટલે સમજવું, મેધા એટલે અર્થ સહિત એને ધારણ કરવું, વિવેક એટલે કે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને અલગ કરતા શીખીએ. આ બધી વસ્તુ ક્યાં છે? આ બુદ્ધિમાં જ છે. ભગવાન કે છે આ વિવેક કરનારી, સમજનારી, યાદ રાખનારી જે શક્તિ છે, ભગવાન શું કહે છે? એ હું છું. આટલું બે જો ખબર પડે ને કે બધી તપશ્ચર્યા ભગવાન છે, એટલે કે આ તપશ્ચર્યામાં ભગવાન જ, આ તપશ્ચર્યા ક્યાં ઓતપ્રોત છે? આ ભગવાનમાં જ ઓતપ્રોત છે. એમાં બુદ્ધિ પણ ક્યાં ઓતપ્રોત છે? આ ભગવાનમાં જ ઓતપ્રોત છે. તો કોઈ પણ વસ્તુ માટે આપણે અહંકાર કરી શકીએ? અને એક વસ્તુ યાદ રાખવાની, આપણી ગમે એટલી બુદ્ધિ હોય ને, ગમે એટલા બુદ્ધિશાળી હોય ને, આપણું જ્ઞાન ગમે એટલું શ્રેષ્ઠ હોય ને, પણ આપણું જ્ઞાન એક ક્ષેત્રનું છે. બીજા ક્ષેત્રમાં તો આપણે કેવા છીએ? વિચાર, વકીલ માંદો પડે ને તો એને ડોક્ટર પાસે જવું પડે, અને ડોક્ટરને કઈ કાયદાકીય પ્રશ્ન ઉભો થાય કોની પાસે જવું પડે? વકીલને. આપણું જ્ઞાન કેટલું મર્યાદિત, આપણી બુદ્ધિ કેટલી મર્યાદિત, આપણી તપશ્ચર્યા કેટલી. એટલે પેલું ભાગવતમાં કીધું, પેલો ધ્રુવ, પેલો 6 મહિનામાં ધ્રુવને ભગવાનના દર્શન થઈ ગયા. એટલે બધાને એમ થઈ ગયું કે અમે આટલા વર્ષોથી કરી, અમને કઈ નહીં, ને આવડો અમસ્તા છોકરાને 6 મહિને ભગવાન દર્શન આપી દીધા. એનો અર્થ શું થયું? એમની આટલા વર્ષની તપશ્ચર્યા પણ એમને નિષ્ફળ લાગી. વિચારી જજો. એનો અર્થ શું થયો? તમે ગમે એટલી તપશ્ચર્યા કરો ને ગમે એટલું જ્ઞાન મેળવો, એ અનંત પરમાત્માની દ્રષ્ટિએ તમારું જ્ઞાન, તમારી તપશ્ચર્યા, તમારી સમજ શું છે? અલ્પ છે. કેટલી બુદ્ધિ આપણી, કેટલી સમજ આપણી, આ વિચાર. અને એટલે ભગવાન કે છે કે તું સમજી લે કે આ બુદ્ધિ પણ મારામાં ઓતપ્રોત છે, આ તપશ્ચર્યા પણ મારામાં જ પરોવાયેલી છે. અને છેલ્લે ભગવાન કહે છે તેજસ તેજસ્વિનામહમ. તેજ, આ તેજ વસ્તુ સમાન. આ તેજ એટલે એવું નહીં માનવાનું પેલા આપણે આ માણસ છે ને, કોઈ પણ ભગવાનનો, કોઈ પણ ગુરુજીનો ફોટો હોય ને, પછી ફોટાની આજુબાજુ આપણો તેજ પુંજ મૂકી દેજો. આ સમજ, ફોટો જોયા સમજજો, કઈ સાચું જોવા જાવ તો કઈ તાંકનું તેજ દેખાય નહીં. આ સમજ, પણ આપણે બધા એવું કરીએ. આપણે એ ભૌતિક તેજની વાત નહીં એમ કરતા,
તેજ એટલે કે એની એક શક્તિ, પ્રાગલ્ભ, એને પ્રાગલ્ભ્ય કહેવાય. દરેક વ્યક્તિને પોતાની એક તેજસ્વીતા હોય. એ તેજસ્વીતા જે છે ભગવાન કે છે એની જે તેજસ્વીતા જે છે, તેજસ્વીતા એટલે કે આપણે બીજા વ્યક્તિને પ્રભાવિત કરી શકીએ એ તેજ એનામાં. ભૌતિક તેજની વાત, અહીંયા ભૌતિક પ્રકાશની વાત નથી, પણ એનું એક વ્યક્તિત્વ છે. એના વ્યક્તિત્વમાં એવું તેજ છે, એના વ્યક્તિત્વમાં એવી શક્તિ છે કે સાંભળવાળાને શું કરે છે, અભિભૂત કરી શકે. એને તેજ કહેવામાં. આપણે ઘણી વાર અમુક જગ્યાએ જઈએ ને તો વ્યક્તિને જોઈને જ આપણે શું થઈ જઈએ, અભિભૂત થઈ જતા હોય. એટલે ભગવાન કહે છે આ વ્યક્તિનું જે તેજ છે, એની જે વિશેષતા છે એ પણ કોણ છે, હું છું. આમ આ સૂક્ષ્મ શરીરની ચર્ચા ભગવાને કરી. સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ ભગવાન આપણને દર્શાવે છે કે તેજ પણ હું છું, બુદ્ધિ પણ હું છું, અને તપશ્ચર્યા પણ હું જ છું, અને સર્વમાં જે ચેતનતા જીવન દેખાઈ રહ્યું છે એ પણ હું જ છું. હવે ભગવાન આ સ્થૂળ ચર્ચા કરે છે. આપણે શ્લોક વાંચવાનો બાકી છે. બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. સ્થૂળ રીતે ભગવાન કહી રહ્યા છે બલમ બલવતામસ્મિ. જે શારીરિક બળ છે, સામર્થ્ય, ઓજહ, શંકરાચાર્યજી કે છે આ જે શારીરિક શક્તિ જે આપણામાં છે, બળ છે, ભગવાન કે છે એ બળ પણ હું જ છું. બાકી શું રહ્યું તમારી પાસે? જો વિચાર, પંચમહાભૂત ભગવાનમાં ઓતપ્રોત છે, એટલે આ તમારું સ્થૂળ શરીર શું થઈ ગયું? ભગવાન છે. બુદ્ધિ ભગવાન છે, તેજ ભગવાન છે, તપશ્ચર્યા ભગવાન છે, આ શરીરમાં રહેલું બળ પણ ભગવાન શું કહે છે, હું જ છું. બાકી શું રહ્યું? જો વિચારી જો. બળ ભગવાન, બુદ્ધિ ભગવાન, તપ ભગવાન, તેજ ભગવાન, જીવન ભગવાન. જીવન સ્વયં પણ શું છે? ભગવાન માત્ર. એટલે ભગવાન કે છે પણ કે આ બળ જે છે ને એ હું ખરો. ભગવાન અહીંયા ધીમે રહીને એક છટક બારી રાખે. ભગવાન તમે બળ છો. તો આ પેલો અમારો વલસાડનો દાદા જે છે એ પણ કોણ છે? તમે છો. કેમ? બધાને પર શું કરતો ફરે? દાદાગીરી કરતો ફરે. ભાઈ કહેવાય. શું કહેવાય? કેમ? કોઈ એની સામે હાથ ઉચકે જ નહીં. કેમ? કારણ કે એક લાફો લગાવે તો પેલો 5 ફૂટ જઈને પડે. એનું બળ એટલું છે. એની સામે કોઈ ઉભો થાય જ નહીં. પેલો એટલો બળવાન છે. ભગવાન એ બળ તમે છો જે દાદાગીરી કરે છે. ભગવાન કે કામ રાગ વિવર્જિતમ. જે બળની પાછળ કામ રહેલું છે, જે બળની પાછળ રાગ રહેલો છે એ બળ હું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે રાગ પહેલા તો કામશ્ચ રાગશ્ચ કામ રાગો કામઃ. તો કે કામ કોને કહેવામાં આવે? શંકરાચાર્યજી આપણે વ્યાખ્યા કરી આપે છે તૃષ્ણા અસન્નિકૃષ્ટ વિષયેષુ. કામ એટલે કે જે વિષય આપણી નજીક નથી એ વિષય પ્રત્યે આપણા મનમાં જે ઈચ્છા છે. વિષય નજીક નથી એટલે મારે ઋષિકેશ જવું છે, મારે પિક્ચર જોવા જવું છે, મારે સુલતાન કેવા છે અસન્નિકૃષ્ટ. એ તમારી પાસે છે ને, દૂર છે વસ્તુ, પણ એની તમારા મનમાં ઈચ્છા જાગે ને શું કહેવાય? કામ. શંકરાચાર્યજી કહે છે રાગ રંજના પ્રાપ્તેષુ વિષયેષુ તાભ્યમ વિવર્જિતમ. જે પ્રાપ્ત વિષય છે એના પ્રત્યે જે તમારા મનમાં રંજના, જે તમને રંગી રહ્યું છે એને રાગ કહેવામાં આવે. રંજનાત રાગ. તમારી બુદ્ધિને રંગે છે. જો એટલે કે તમારી બુદ્ધિને પ્રભાવિત કરી જાય છે. પણ કોઈ પણ વસ્તુ તમારી બુદ્ધિને ત્યારે જ પ્રભાવિત કરે. જો આ સમજો, તમારી બુદ્ધિને કોઈ પણ વસ્તુ ત્યારે જ પ્રભાવિત કરે એમાં 2 વસ્તુ હોય છે. ક્યાં તો એમાં સુખ બુદ્ધિ હોય અને ક્યાં તો એમાં દુઃખ બુદ્ધિ હોય.
સુખ બુદ્ધિ હોય એટલે તરત આપણી બુદ્ધિ શું થઈ? આ સુખથી રંગાઈ ગઈ. અને એકવાર સુખથી બુદ્ધિ રંગાઈ ગઈ એટલે આપણી બુદ્ધિ એને શું કરે? એને ભોગવવા માટેની ઈચ્છા કરે. આજે કેરી લઈ આવ્યો, એટલી સરસ કેરી છે, એકવાર સરસ કેરી છે એમ કીધું એટલે શું થઈ ગયું? રાગ. અને એકવાર રાગ થયો એટલે આપણે એને પછી શું કરવાનું? એને તૃષ્ણા એટલે કે એને ભોગવવા માટેની ઈચ્છા આપણામાં અવશ્ય જાગે. જો એટલે આ જગતમાં જ્યાં સુધી તમે સુખ બુદ્ધિ નહીં કરો ને ત્યાં સુધી એ તમને આકર્ષિત કરી શકે એમ છે જ. આ જગતમાં તમે દુઃખ બુદ્ધિ નહીં કરો ને ત્યાં સુધી એ તમને દુઃખી કરી શકે એવી શક્યતા જ નથી. સ્વામીજી એટલે અંગ્રેજીમાં બહુ જરા જુદી રીતે કહેતા, until and unless you allow others to make you unhappy, બીજાને દુઃખી કરવાની તમે પરવાનગી નહીં આપો ત્યાં સુધી એ વ્યક્તિ તમને દુઃખી કરી શકે નહીં. વિચાર, બીજાને સુખી કરવા માટેની તમે પરવાનગી નહીં આપો ત્યાં સુધી એ વ્યક્તિ તમને સુખી કરી શકે નહીં. આપણે જે નક્કી કરીએ છીએ, આપણે જ એક નિયમ બનાવી દીધો, આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય. દ્રષ્ટિ બદલીએ ને તો સુખ પણ શું બની જાય? દુઃખ બની જાય. અને દ્રષ્ટિ બદલીએ તો દુઃખ પણ શું બની જાય? સુખ બની જાય. આપણી દ્રષ્ટિ છે જેને સુખ અને દુઃખ કહે છે. બાકી આ જગતમાં બહાર કઈ સુખ દુઃખ છે જ નહીં. જો અનેક વાર હું કહી દઉં, લક્ષ્મણ પણ જયારે ગુસ્સો કરતો હતો, એને કઈ કઈ પ્રત્યે ગુસ્સો આવતો હતો, ત્યારે ભગવાન રામે એને શું કીધું? સુખ દુઃખ છે ન કોપી દાતા. આ જગતમાં કોઈ સુખ દુઃખ આપનાર છે જ નહીં. આપણે પેલી અપેક્ષા રાખી અને અપેક્ષાની પૂર્તિ ન થઈ એટલે આપણે શું કહીએ? આ મને બહુ દુઃખી કરે છે. આપણે અપેક્ષા રાખી અને અપેક્ષા પ્રમાણે નહીં થયું, અપેક્ષા પ્રમાણે થયું તો શું છે? આ મને સુખી કરનાર છે. જે દ્રષ્ટિથી તમે સુખ અને દુઃખ જુઓ છો ને એ દ્રષ્ટિ બદલી દેવાની. તો પેલું સુખ દુઃખ શું થઈ જાય? જતું. દ્રષ્ટિ જ બદલ. એટલે પૂજ્ય સ્વામીજી પહેલેથી કહેતા વેદાંત ઇઝ અ વિઝન. વેદાંત એ કોઈ જ્ઞાન નથી, પણ એ શું છે? તમને એક વિશેષ દ્રષ્ટિ પ્રદાન. આ 7મા અધ્યાયમાં ભગવાન આપણને એ પરમાત્માની દ્રષ્ટિ પ્રદાન કરી રહ્યા છે. એ દ્રષ્ટિ છે. જો આ સમજ, એ સમજ છે તમારે, એમ નહીં માનતા. જો આ ઘણા પુસ્તકો તમે જુઓ ને, આ બધા ભગવદ્ ગીતાના જાત જાતના પુસ્તકો બહાર પડતા રહે. તો એક વખત એક પુસ્તક મારા હાથમાં આવ્યું. લોકો પછી છે ને આ પુસ્તક તો હાથમાં આવ્યું ને એમાં બહુ મજાનું હતું. 5મો અધ્યાય આપણે જોઈએ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. તો ત્યાં શ્લોકમાં શું કહેવામાં આવ્યું? જે વિદ્યા અને વિનયથી યુક્ત જે બ્રાહ્મણ છે, એટલે બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, અને કૂતરાનું માંસ ખાનાર ચાંડાળમાં, સર્વત્ર સમદર્શન, જે સર્વત્ર એ સમબ્રહ્મના દર્શન કરે છે. આ પુસ્તક જે છે ને એમાં પેલો ફોટો બનાવેલો, એમાં દ્રશ્ય બનાવેલું. પછી એ દ્રશ્યમાં શું હતું? પેલો એક ચોટીવાળો બ્રાહ્મણ, પછી પેલો હાથી, પછી પેલી ગાય ઘાસ ચરી રહી છે, અને ચાંડાળ પેલા કૂતરાને લઈને જઈ રહ્યો. આવું દ્રશ્ય બનાવેલું. જેટલા પણ અહીંયા શબ્દો હતા ને એ બધાને પ્રમાણ શું કર્યું? પેલા બનાવી દીધા ચિત્રમાં. અને પછી એમ કીધું ને માં એટલે શું છે? બ્રાહ્મણ માં. તો શું કરી દીધું? એ બધાના અંદર પેલો હાથી હોય ને, પેલા હાથીનું પેટ હોય ને ત્યાં શું કરે? પેલો કૃષ્ણ ભગવાનનો ફોટો રાખેલો ને આજુબાજુ આમ તેજ કુંજ બનાવી દીધું. જો ગાય હાથીમાં કૃષ્ણના દર્શન કરવાના. પછી પેલો બ્રાહ્મણ એટલે એની છાતી પર શું કરેલું? પેલો કૃષ્ણ ભગવાનનો ફોટો, અને પછી શું કરેલું? પેલા એની આજુબાજુ તેજ. કેવા કેવા અર્થો લોકો કરતા. માં છે, બ્રાહ્મણ માં ભગવાન છે, કૂતરા માં ભગવાન છે, ચાંડાલ માં ભગવાન છે. જો વિચાર, ગળા માં માટી છે. આ એક જ દ્રષ્ટાંત આપણું. ગળા માં માટી છે કે ઘડો માટી છે?
લોકો કઈક એવા જાત જાતના અર્થ કરતા હોય ને, માં ભૂલી જવાનું. 7મા અધ્યાયમાં ભગવાન કહે છે આ માં શબ્દ ભૂલી જવાનો. બલમ બલવતામસ્મી, આ બળવાનનો બળ સ્વયં હું જ છું. એનો અર્થ શું થયો? બળવાનને બળવાન બનાવનાર કોણ છે? હું છું. જેને કારણે એ બળવાન કહેવાય છે કોણ છે? એ હું છું. પણ એ બળવાન કેવું, એ બળ કેવું છે? કામરાગ વિવર્જિતમ. કોઈ પ્રકારનો કામ નથી, કોઈ પ્રકારનો પણ શું છે? રાગ ત્યાં નથી. કેમ કે કામ અને રાગ જે છે એ વસ્તુ શું કરે? વસ્તુને શું કરી દે? જે જેવી છે એવી જોવા. આ રંજનાથ કીધું ને, રાગ રંજનાથ શંકરાચાર્ય કહે છે આપણી બુદ્ધિને રંગી નાખે છે. કેમ? એ બુદ્ધિને એવી રંગે છે કે જે વસ્તુ જેવી છે ને આપણને જોવા દેતું નથી. ધારો કે ગાડીમાં તમે જતા હોય અને ગાડી પર પેલો કાચ હોય ને, કાચ પર જે પેલું બ્લુ કલરનું સ્ક્રીન લગાવી દીધું હોય તો બહાર બધી વસ્તુ શું દેખાવાની? ભૂરી દેખાવાની. તો બહાર વસ્તુ ભૂરી નથી, પેલો કાચ રંગાયેલો છે. એ જ રીતે આ જગત તો જેવું છે એવું જ છે. જો ગઈકાલે મેં કીધું ને, જગત અને સંસારની જે ભેદ છે ને સમજાવો. પણ આપણી બુદ્ધિ આ કામ અને રાગથી એવી રંગાયેલી રહે છે કે આપણા કામ અને રાગને અનુરૂપ જ આ જગતને આપણે શું કરતા રહીએ છીએ? જોતા રહીએ છીએ. આપણી બુદ્ધિ એવી રાગ અને દ્વેષથી રંગાયેલી છે. જે એક દ્રષ્ટાંત રામાયણ. એટલા માટે આ બધા રામાયણ કે પુરાણ જે છે ને આ જ વસ્તુ પ્રગટ કરે છે. જયારે રામ ફરીથી આવી ગયા અયોધ્યામાં અને રાજ્યાભિષેક થયો, પછી દરબારમાં બધા બેઠા હોય રાજ્યસભામાં, એ બધા પોતપોતાની વાતો કરતા હોય. એટલે પેલા હનુમાનજી કે હા હા હું ત્યાં સીતા માતાને મળવા ગયો, અને ત્યાં બધા વૃક્ષો પર જે પુષ્પો હતા બધા લાલ રંગના હતા. એટલે સીતા માતાએ કીધું કે હનુમાન, એ બધા લાલ નહીં, એ તો બધા શું છે? એ તો સફેદ રંગના પુષ્પ હતા. નહીં માતાજી, મેં જોયા, હું વૃક્ષ પર બેઠો, બધા નીચે હતા, હું વૃક્ષ પર બેઠો હતો, અને બધા પુષ્પ કેવા હતા? લાલ હતા. ત્યારે રામ ભગવાને શું કીધું? હનુમાન, સીતા માતાને આવા અવસ્થામાં જોઈને તારા મનમાં જે ક્રોધ હતો એ ક્રોધને કારણે આ બધા પુષ્પ તને કેવા દેખાતા હતા? લાલ દેખાતા. આને કહેવાય રંજનાત રાગ. આપણી બુદ્ધિને એવું રંગી નાખે દરેકને વધતે. એટલે આપણી બુદ્ધિ એવી છે કે દરેક જગ્યાએ પેલો સિક્કો મારતી ફરે. આ સારું છે, આ સાત્વિક છે, આ રાજસિક છે, આ તામસિક. એટલે પણ તને કોણે સિક્કો મારવાનું કીધું? આ જેમ પેલો પોસ્ટમેન હોય ને, બધે શું કરે એમ આપણે બધા શું કરતા ફરી. તમે પોસ્ટ ઓફિસમાં જાઓ ને તો ખબર પડે. આપણે એમ થાય ટપાલી આમ કરે તેમ કરે, પણ એ ટપાલીનું કામ જુઓ તો તમને ખબર પડી જાય. જેટલી ટપાલ આવે બધી ટપાલ પોસ્ટ ઓફિસમાંથી નીકળે પહેલા બધા પર શું કરવું પડે? એને પેલો સિક્કો મારવો જ પડે. પાછી જેટલી આવે એ બધા પર પણ શું કરવાનું હોય? ચેન્નાઈ થી જો આવી હોય તો પેલા ચેન્નાઈ માંથી નીકળે પહેલા એના પર સિક્કો પડે, અને અહીંયા એ ચેન્નાઈ થી આવી અહીંયાથી વેચવા માટે નીકળે પહેલામાં તો વલસાડનો શું પડે? એના પર સિક્કો વલસાડનો પડે જ. એટલે આવે તેટલી પર પણ સિક્કો મારવાનો, જાય તે બધા પર પણ શું કરવાનો? પેલો સિક્કો મારવાનો છે. ને આપણે શું કરતા રહીએ? જેટલા જીવનમાંથી આવે એ બધાના પર સિક્કો મારીએ, અને જે જાય તેના પર પણ શું કરતા ફરીએ? આપણે બધા પેલા ટપાલી જેવા જ છીએ. આ બધું બધા પર શું કરતા ફરો? સિક્કો. એટલે ભગવાન કહે છે આ સિક્કો મારવાનું કામ મારું નથી. કામ રાગ વિવર્જિતમ. કામ અને રાગ જે છે એના વગરનું જે બળ જે છે એ બળ હું છું. એટલે શંકરાચાર્ય કહે છે તાભ્યામ વિવર્જિતમ દેહાદિ ધારણ માત્રાર્થમ બલમ અહમ અસ્મી. આ શરીરને ધારણ કરવા માટેનું, આ પ્રાણને ધારણ કરવા માટેનું જે બળ છે એ બળ હું છું. જો હું તમને વારંવાર કહું છું, આ જગતમાં આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુ ત્યારે જ ઊભી રહી શકે જ્યાં ઓછામાં ઓછા 3 એને પાયા હોય. તમારું આ 2 પગનું શરીર ઊભું રહે છે ને એ બળ ભગવાન છે. આ સમજ આશ્ચર્ય જ છે. વિચારી જો, તમારી સાયકલને પેલું સ્ટેન્ડ આપવું પડે, ત્રીજો પગ આપવો પડે.
મોટર બાઇક ને પેલું સ્ટેન્ડ આપેલો શું થયો? પેલો ત્રીજો પગ એને આપ્યો તમે. એટલે સ્વામીજી હંમેશા કે, સ્વામીજી પહેલેથી આવું આ સ્કૂટર ચલવે ને એમને હંમેશા કે આ સ્કૂટર ચલો ને બધા નક્કામાં જ કેમ, કારણ કે ગમે ત્યારે પડે. એટલા માટે જયારે સ્કૂટરની ગતિ પણ ધીમી થાય તો તમારે પગ મૂકવો પડે. પણ તમારું શરીર શું છે? આ બે પગેથી ઊભું રહ્યું છે ને, આશ્ચર્ય. ભગવાન કે છે આ દેહને ધારણ કરનાર, દેહને ઊભો રાખનાર જે બળ છે ને એ બળ હું છું. તમે ઊભા રહ્યા પણ કોને કારણે ઊભા રહ્યા? આ ભગવાનને કારણે. તમારા શ્વાસ ચાલી રહ્યા છે કોને કારણે? આ ભગવાનને કારણે. વિચાર, હું એટલે કહું, કોઈ પણ એવી પરિસ્થિતિ, કોઈ પણ એવો દેશ કે કાળ નથી કે તમે ભગવાનનું વિસ્મરણ કરી શકો. બળ સ્વરૂપે પણ ભગવાન જ છે. એટલે શંકરાચાર્યજી કે છે દેહાદિ ધારણ માત્રાર્થમ બલમ. અહીંયા જે ચેતનતા છે, અહીંયા જે બળ છે, આ દેહ ધારણ કરવામાં આવ્યો, પ્રાણ ધારણ કરવામાં આવ્યા, ઇન્દ્રિયો ધારણ કરવામાં આવી. આ ધારણ કરવાનું જે શક્તિ જે છે, ભગવાન કે છે મારા કારણે આ બધું અહીંયા ધારણ થઈ રહ્યું. નતું આ શંકરાચાર્યજી આ લાવી જ દે, જેમ ગઈકાલે લાવ્યા ને એમ અહીંયા પણ કહે છે અપુણ્યત્વમ. શું છે? સંસારી નામ અપુણ્યત્વમ. ગઈકાલે આપણે જોયું જે સંસારી છે એને માટે આ બધું અપુણ્ય છે. એમ અહીંયા શું કે છે? નતું સંસારી નામ તૃષ્ણા રાગ કામ રાગ કારણમ. સંસારીઓને માટે આ કામ અને રાગ છે, આ સંસારીઓમાં રાગ અને દ્વેષ છે, આ સંસારીઓમાં આ તૃષ્ણા જે છે. અને એ જો સમજો, આ કામનું પણ એક બળ હોય. પાંચમા અધ્યાયમાં આપણે જોઈ ગયા કામ ક્રોધ ભવોદ્વેગમ. આ કામ અને ક્રોધનો પણ એક વેગ છે, એક આવેશ છે, એક બળ છે. આ ક્રોધનું પણ શું છે? એક બળ હોય. એટલે ભગવાન કહે છે આમ કામ અને ક્રોધને કારણે જે તમને બળ દેખાઈ રહ્યું છે એ બળ સંસારીઓનું બળ છે, એ મારું બળ નથી. મારું બળ તો એ છે જે જીવનને ધારણ કરે છે, દેહને ધારણ કરે છે. અને આ દેહમાં જે જીવ ધારણ થયો છે એ પણ કોને કારણે છે? મારા બળને કારણે જ અહીંયા આ સર્વ ધારણ થઈ રહ્યું છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति.